તારીખ 21 ફેબ્રુઆરી 2024 રોજ શિલુડી તાલુકો વાલિયા જિલ્લો ભરૂચ ખાતે કિસાન સંઘના પ્રમુખ દેવુભા કાઠી અને કિસાન સંઘના ઉપપ્રમુખ અતુલ માકડિયા, ભરૂચ જિલ્લાના કિસાન સંઘના પ્રમુખ સુધીર અટોદરિયા, કિસાન સંઘના તાલુકા પ્રમુખો અને અન્ય સભ્યોની મીટિંગ મળી હતી, જેમાં કિસાનોને ભરૂચ જિલ્લાની આજુબાજુમાં આવેલ જીઆઈડીસી, અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, વિલાયત, સાયકા અને દહેજના અમુક ઉદ્યોગોમાં વેસ્ટ પાણી છોડીને કિસાનોના ખેતરોમાં થતા પાકને નુકસાન તેમજ ઇન્સ્યુલેશન્સથી જે પાણી વરાળ મારફતે ઉડાડવામાં આવે છે તેનાથી થતા નુકસાન અને એનસીટીએલની પાઇપલાઇનમાં વારંવાર થતા ભંગાણ ઉપરાંત એનસીટીએલ વગર ટ્રીટમેન્ટે છોડાતું પાણી કિસાનોના પાકને થતા નુકસાન અને જીઆઈડીસી તથા ઓએનજીસી જે ખેડૂતોની જમીન જે હેતુ માટે ખરીદવામાં આવી છે તે હેતુથી વપરાશ ન થતો હોય અને અન્ય હેતુ ફેર કરી અને બીજા હેતુ માટે વાપરવામાં આવતી જમીન કેમ ખેડૂતોને પાછી માંગણી કરવી તે બાબતે ચર્ચાઓ થઈ અને કિસાન સંઘનો કોઈ ઉદ્દેશ્ય ઉદ્યોગને કોઈ પણ પ્રકારનો નુકસાન કરવાનો કોઈ ઈરાદો નથી, પરંતુ અમુક ઉદ્યોગકારો સમજવા તૈયાર નથી, તે માટે કોઈ પગલાં ભરવા માટે કિસાનના હિત માટે હંમેશા કિસાન સંઘના કિસાનો ઉપસ્થિત રહેશે તેમ જણાવવામાં આવ્યું।